બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના જલોત્રા ગામે 4 માસ અગાઉ રાજ્યના મુખ્યમંત્રીએ 94 પંડિત દીનદયાળ પ્રધાનમંત્રી આવાસોનું લોકાર્પણ કર્યું હતું। 4 માસ બાદ પ્રથમ વરસાદમાં જ આ આવાસોની સ્થિતિ તમે જોશો તો તમે પણ ચોંકી ઉઠશો। તમને પણ મનમાં ચોક્કસ સવાલ થશે કે આવાસ બનાવ્યા છે કે રમત કરી છે, કારણ કે સરકાર જ્યારે કરોડો રૂપિયા ફાળવીને ગરીબ લાભાર્થીઓને ઘરનું ઘર મળી રહે તે માટે પ્રયત્નો કરતી હોય ત્યારે અધિકારીઓ અને વચેટિયાઓ કોન્ટ્રાક્ટરોને કોણે હક આપ્યો ગરીબોના સપના ઘરને આ રીતે તકલાદી બનાવીને તેમના સપના રોળી નાખવાનો। આવો જોઈએ માત્ર 4 માસ પહેલા બનાવેલા આ આવાસોની સ્થિતિ કેટલી બદતર છે અને ગરીબોના સપના રોળીને કોણે પોતાના ઘર ભર્યા છે તેનો પણ ટૂંક સમયમાં ખુલાસો કરીશું। તે પહેલા જોઈએ આ ખાસ રિપોર્ટ। છોકરું લઈને મારે જો જાવને ગામમાં મારે રહેવાનું હોય ને આ ધોવાઈ ગયો નકરો ભ્રષ્ટાચાર દેખાય છે। રાજ્યમાં ગરીબ વર્ગના લોકો પણ જમીન પર પોતાના સપનાનું ઘર બનાવી જીવન જીવી શકે તે માટે સરકાર દ્વારા વિવિધ આવાસ યોજનાઓ થકી લોકોને સહાય ચૂકવીને અથવા તો સરકાર પોતે જ મકાન બનાવી આપે છે, પરંતુ ભ્રષ્ટાચારને કારણે લોકોને પોતાનું ઘરનું ઘર તો મળી જાય છે, પણ આ ઘરનું ઘર કેટલા સમય સુધી તેમનું પોતાનું રહે છે તે સૌથી મોટો સવાલ સર્જાય છે। આવું જ કંઈક બનાસકાંઠાના વડગામ તાલુકામાં સામે આવ્યું છે, જ્યાં સરકારી યોજના હેઠળ આવાસ તો બનાવી દેવામાં આવ્યા, પરંતુ 4 માસ બાદ પ્રથમ વરસાદમાં જ તેના પાયાના પથ્થરો બહાર આવી ગયા છે, જેના કારણે હવે લોકોને પોતાનું સપનાનું ઘર ગમે ત્યારે જમીન દોસ્ત થઈ જવાના ડરના કારણે ભર ચોમાસે ઘર છોડીને બહાર રહેવાનો વારો આવ્યો છે। 4 માસ અગાઉ રાજ્યના મુખ્યમંત્રીએ વડગામ તાલુકાના જલોત્રા ખાતે 94 આવાસોનું લોકાર્પણ કર્યું હતું અને 4 માસ બાદ પ્રથમ જ વરસાદમાં 94 મકાનોના પાયા ખુલ્લા પડી ગયા છે। આ મકાનોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે। પંડિત દીનદયાળ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આ મકાનો લાભાર્થીઓને ફાળવ્યા હતા, જે બાદ શ્રી શક્તિ સેવા કેન્દ્રએ આ મકાનોનું નિર્માણ કર્યું હતું, પરંતુ પ્રથમ વરસાદમાં જ વરસાદે ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે। લોકોએ જે ઘરોમાં પોતાની જિંદગી વિતાવવાના સપના જોયા હતા તે ઘરમાં રહેતા લોકો 4 માસમાં જ 2 ઘર બન્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। આ વિસ્તારના લોકોએ મનમાં જે ઘરના સપના સજાવ્યા હતા તે માત્ર એક જ વરસાદમાં રોળાઈ ગયા છે। જલોત્રા મુકામે શક્તિ વસાહત બનાવી હતી 2 મહિના પહેલા, જેનું ઉદ્ઘાટન માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી શ્રી કરીને ગયા હતા। જે પહેલો વરસાદ હતો 2 મહિનાની અંદર પહેલા વરસાદમાં જ આ તમે જોઈ શકો છો ઘરને બધા ધોવાઈ ગયા છે। 94 લોકો રહે છે, 94 પરિવારો રહે છે અને આ ધોવાઈ ગયો નકરો ભ્રષ્ટાચાર દેખાય છે। અને માન્ય મુખ્યમંત્રીના મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે તાત્કાલિક ધોરણે શક્તિ વસાહત જેમને બનાવી NGO વાળા એમના ઉપર એક્શન લે અને કમિટી રચે, કલેક્ટર શ્રી પણ, બસ એટલું જ કહેવું છે અને કડકમાં કડક પગલાં લે। શું નામ તમારું? સતીશ વણસોલા, જિગ્નેશ મેવાણી પીએ। અને મકાન બનાવ્યા છે સરકારે બનાવી આલ્યા, પણ કોઈ સારા મકાન નહીં બનાવ્યા। પાણી પહેલા જ વરસાદમાં બધા મકાન ધોવાઈ ગયા, તો અમારે આખી જિંદગી કાઢવાની કેમ નહીં દીધી? અને જાણા છોકરા છે, અમે ગામમાં ઘર નહીં છે, એમાં ગામમાં ઝૂંપડામાં રહેતા હતા, તે ભાઈ સરકારે નવા મકાન બનાવ્યા તમે રહેવા માટે આવ્યા, પણ મકાનની કોઈ ગેરંટી પહેલા વરસાદમાં તો છત તૂટવા માંડી છે અને મકાનમાંથી બધું પાણી જમવા માંડ્યું। અમે રાતે ભૂખ્યા તરસે બહાર ઉભા, ચાલુ વરસાદમાં મહિનાના છોકરા લઈને ચોધીએ અને સરકારે કોઈ રાહત આવતા નહીં। ગામવાળા એમ કહેશે તમે મળી જાઓ, અમારે કોઈ ગેરંટી નહીં, તો અમે 2 દિવસના ભૂખ્યા છોકરા, અમે પોતે મોટા ભૂખ્યા પણ જેના છોકરા ભૂખ્યા કેવી રીતે રહીએ સાહેબ? અને બધા મકાન 100 ઘર છે, 100 ઘરમાં કોઈ ગેરંટી આપી નથી અને બધું વસ્તુ 2 દિવસથી કોઈ ખાવાનું અનાજ પણ મોકલાવ્યું સરકારે ગામવાળાએ, અને કોઈ યોજના કરતા નથી એમાં, આમું પણ નહીં જોતા અને અમને એમ કહેશે વિડીયો વાળા સામે તમારે બોલવાનું। સરકાર દ્વારા જરૂરિયાતમંદ લોકોને પાકા મકાનો મળી રહે તે હેતુથી પંડિત દીનદયાળ યોજના અંતર્ગત 2.35 કરોડના ખર્ચે વડગામના જલોત્રા ખાતે 94 મકાનોનું 4 માસ અગાઉ નિર્માણ કર્યું હતું, પરંતુ 2 ઇંચ જેટલો જલોત્રામાં વરસાદ પડ્યો અને આ આવાસ મકાનોના પાયા ખુલ્લા પડી ગયા। 4 માસ પહેલા બનેલ આ મકાનોમાં તિરાડો પડી ગઈ છે, તો પાણી નિકાલની પણ વ્યવસ્થા નથી અને પાયાની નીચે માત્ર પથ્થર ગોઠવી અને તેની પર મકાનનું ખોખું ઊભું કરી દેવાયું છે। જો કે 2 ઇંચ વરસાદમાં જ
ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડી ગઈ છે. જો 5 થી 6 ઇંચ વરસાદ પડ્યો હોત તો અનેક મકાનો ધરાશાયી થયા હોત અને અનેક લોકોના જીવ પણ ગયા હોત તેવા દ્રશ્યો હાલમાં અહીં જોવા મળી રહ્યા છે. મારા ઘેરથી સરપંચ છે. જે 94 મકાન વરસાદ બનાવી છે તે વરસાદમાં પહેલો વરસાદ આવતો એમાં વરસાદનું પાણી ભરાતો એક બાજુ નીકળતો જે મકાનની દિવાલની બાજુમાં થઈ અને જે ખાડો પડેલો છે તે અમે આગળ રજૂઆત કરી છે. તો એનજીઓને અમે કીધું છે તો એનજીઓ આવીને રિપેરિંગ અને એ કામ કરી જશે. મકાન આપ્યો અને પહેલા વરસાદથી શરૂઆત થઈ છે અને મકાન હતા બધા ધોવરાઈ ગયો છે. અને સાહેબ 1 મહિનાનું મારે છોકરું તે છોકરું લઈને મારે જો જાવ ને ગામમાં મારે રહેવાનું કોઈ નથી અને કોઈ સુવિધા સરકારે કોઈ કરી નહીં ને બધો મકાન તો બધો ધોરા માટે પેલા રસોડામાં પાણી પણ ઘરમાં પાણી પણ આખું શ્યામો નહોતું બધું પગળી ગયું. અને સાહેબ હવે અમારે રહેવાનું છે ગામમાં કોઈ રહેવાનું છે ના તો અમે સાહેબ આનું શું નિર્ણય કરશું તમે કહો એમ કરો આનો અમને કોઈક ઉપયોગ કરી આલો. આ સરકારે અમને કે આ ઘર બનાવી આલો તો કે તમે નવા મકાનમાં જો તે નવા મકાનમાં આવ્યા ત્યાં તો એ પહેલાં જ વરસાદમાં આ બધું આવી રીતે થવા માંડ્યું. તો સાહેબ અમારા વેચો જાઓ તમે કહો એમ કરો તમે બનાવી આલતા હો તો અમે હોય રહીએ નકર મરીએ હોય અને જીવીએ હોય. અને સાહેબ તમે આ અમને બનાવી આલ્યા પણ અમારા છોકરાને ખવડાવવા 2 દાડોથી અમે હેરાન થઈ ગયા. નેનો વસ્તા લઈને અમારે જો જાવ 1 મહિનાનું છોકરો 2 છોકરો એક 12 મહિનાનું ને 1 મહિનાનું તો અમારે જો જાવ સાહેબ. કોઈ અધિકારી કોઈ આવ્યા ના અધિકારી આવ્યા હતા પણ આવી રીતે વાતો વાપરીને બધી જતા રહે પણ કોઈ એનો ઉપયોગ હજી કર્યો નહીં કરો તો સાહેબ એનું અમે શું નળને લાગશો આપણે એ તમે કહેતા હોય એમ સાહેબ અમે કરીએ. પ્રથમ વરસાદમાં જ મકાનના પાયા ખુલ્લા થયા ત્યારે અનેક પરિવારોએ આખી રાત ભયમાં વિતાવી હતી અને કેટલાક પરિવારો તો આ મકાનો છોડીને રાત્રે જ ચાલ્યા ગયા હતા. જોકે મકાનના નિર્માણ સમયે આ લાભાર્થીઓ પાસેથી પણ 15,000 રૂપિયા લેવામાં આવ્યા હોવાના પણ આક્ષેપ ઉઠ્યા છે. આ યોજનામાં લોકાર્પણ સમયે મુખ્યમંત્રી 2 દિવસ જલોત્રામાં રોકાયા હતા અને આવાસોનું લોકાર્પણ કર્યું હતું. ત્યારે જરૂરિયાતમંદ લોકોને અપેક્ષા હતી કે પાકું ઘર મળી રહેશે અને તે શાંતિથી જિંદગી તેમાં નીકાળી શકશે. પરંતુ પ્રથમ વરસાદે જ ભ્રષ્ટાચારની પોલ ખોલી છે. પરંતુ આ વચ્ચે 94 જેટલા પરિવારો હવે અટવાયા છે કે આ પ્રકારના મકાનોની સ્થિતિમાં ક્યાં રહેવું, ઘરની અંદર કે ઘરની બહાર. પંડિત દીનદયાળ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સમાજ કલ્યાણ વિભાગ જરૂરિયાતમંદ લાભાર્થીઓને આવાસ ફાળવે છે. આ લાભાર્થીઓએ પોતે કામ કરવાનું હોય છે, પરંતુ સમાજ કલ્યાણ અને શ્રી શક્તિ સેવા કેન્દ્રના સહયોગથી શ્રી શક્તિ સેવા કેન્દ્રએ આ મકાનોનું કામ કર્યું છે અને આ હલકી ગુણવત્તાવાળા કામને લઈ તંત્ર પણ હવે દોડતું થયું છે. આ ઘટના બાદ માર્ગ અને મકાન વિભાગના એન્જિનિયરિંગ વિભાગે પણ નિરીક્ષણ કર્યું હતું, પરંતુ પીએમ આવાસ યોજનાનું નામ હોવાથી તેઓ પણ સૂચક મૌન ધરી રહ્યા છે. ત્યારે આ બધા વચ્ચે હવે જે પરિવારો બેઘર બનવાની કગાર પર મુકાયા છે તેમનું શું થશે અને પોતાના ખિસ્સા ભરવાના પાપે ગરીબોની ખુશીઓ છીનવી લેનારાઓ સામે સરકાર કેવા પગલાં ભરશે તે તો આગામી સમય જ બતાવશે. છોકરું લઈને મારે જો જાવ ને ગામમાં મારે રહેવાનું હોય ને આ ધોવાઈ ગયો નકરો ભ્રષ્ટાચાર દેખાય છે.